जैसे यूं खड़ा है हद से ज्यादा ये एड़ा है 56 इंच का सीना ये है धरती फाड़ के ये आया है जोर से बोलोगे तो चीर देगा ये है सुल्तान हनुमत जैसे यूं खड़ा है हद से ज्यादा ये एड़ा है। शैलेष वंकाणी आज આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભાદાઓ ગામે જે ભાઈ નરેશભાઈ છે નરેશભાઈ બોગાભાઈ વાઘેલા તેમની વાડી આપણે આવેલા છીએ એને દૂધીના પાકમાં લીંબોડીમાં અને રીંગણીના રોપની અંદરમાં જે બ્લેક સોના ખાતર અને ખેડૂત ગોલ્ડ ખાતર નાખ્યું છે એ વિશે આપણને એક થોડુંક નરેશભાઈ વાતચીત કરી એક નરેશભાઈ તમારું નામ પરિચય કહો હુલામનું નામે કહેજો। મારું નામ નરેશભાઈ બોગાભાઈ વાઘેલા ઉર્ફે કાજુભાઈ, મારું ગામ ભાદાઓ, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર 97 23 43 09। હા, હવે આમાં તમને માહિતી કોને આપી આ ખાતર વિશે? આ ખાતર વિશે મને જોરુભાઈ માહિતી આપી, જોરુભાઈ પાણીયા, એ અમારા વાઘેલા જ છે। હું જતો હતો ડીએપી લેવા માટે, આ દૂધિયા મારા બધા ખાખરી ગયા હતા, ખાખરી ગયા એટલે ડીએપી લેવા જતો હતો એટલે જોરુભાઈ કીધું કે ડીએપી લેવા દે, આ દૂધીને તો એક દાણા અમારો બ્લેક સોનાની નાખ, એટલે એની પહેલી બ્લેક સોના અને ખેડૂત ગોલ્ડ બે લાવ્યો છે અને એ આમાં નાખ્યું છે। આ પહેલાંનું રિઝલ્ટ છે, જોવાય કેમેરામાં, આ બતાવો, કેમેરામાં બતાવો। જો આ બધું છે ને ખાખરી ગયેલું છે, આવું ખાખરી ગયેલું હતું બધું, બરાબર। અને ઓલપા જો ઓલપાનું બધું કોળેલું છે અને હાવ એવું લાગે નજીકથી લઈ લેજો। જુઓ અહીં પર લઈ લેજો, આ છોડવો છે ને આની અંદરમાં જુઓ આ છોડવો છે, પછી અહીંયા છે જુઓ આ બધું આખા કોળી ગયેલા છે, જો ઓલપા છે ખાતર નાખ્યા પછી સામે કોળી ગયેલો છોડવો છે આખો। આની પાસે થોડુંક એક આ લીંબોડી છે ને એની પાસે જ લઈ લેજો। જુઓ આ ખેડૂત ગોલ્ડના કમાલ છે બધા, ખેડૂત ગોલ્ડ આ એક જ વખત મેં આમાં થળીએ ભભરાયું છે અને એટલી કોળી ફૂટે ને 8 દિવસની અંદર, આમ જો તમે 8 જ દિવસમાં ખાલી એટલી કોળી ફૂટે, એક દાળે તમામ દાળે જો તમે કોળી કેવી જોરદાર બધા લીંબોડામાં, અને એક લીંબોડાની અંદર આવી જોરદાર ફૂટ છે। એટલે ખેડૂત ગોલ્ડ એ અતિશય મને તો ગમ્યું છે કે લીંબોડા હોય તો ખાસ કરીને આ એક વખત તો લાગજો જ। બાગાયત પાકની અંદરમાં હર પાકની અંદરમાં કે જે આપણું બધાની અંદરમાં વાવણીમાં જો તમે વાવતા હો તો બ્લેક સોના ખાતર છે, પણ ઉરિયાની જગ્યાએ મોરેશિયાની જગ્યાએ જે તમે ઉપર નાખતા હો એની અંદરમાં જે ખેડૂત ગોલ્ડ કરીને આપણું આવે છે, બરાબર, એ તમે અંદર નાખો, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ, 100% રિઝલ્ટ। અમે તો ગર્વથી અમે કહીએ છીએ ખેડૂતને કે તમે એક ફેર અપનાવો, એક ફેર વિશ્વાસ કરો, રિઝલ્ટની જવાબદારી અમારી છે। તો ખેડૂતને તમે લેવા માટે શું કરશો ભલામણ? અરે લેજો જ તે, આ ખાતર સારામાં સારું આવે છે। હું પોતે નહોતો લેવાનો, પણ મને જોરુભાઈ એટલી બધી ગેરંટી આપી એ કે રિઝલ્ટ ન આવે તો મને પૈસા ન આપતો, પણ એક દાણ તો આનો અખતરો કરી કે એટલે આપણે એટલે અખતરો કર્યો તો એની જીગર એટલી બધી આપી હતી, નગર ક્યાં પૈસા દેવાના છે, એટલે આપણે અખતરો કર્યો ને રિઝલ્ટ આપણને બહુ સારું મળ્યું છે। એટલે આપણે જોરુભાઈને પૈસા આપી દીધા છે, પણ રિઝલ્ટ 100% સારું છે। અને આ બધા વાપર્યો, આ બધા મોલની અંદર વપરાય છે અને બકાલાવાળા તો ખાસ કરીને વાપર્યો। જો આવો અમારા આવા નવા રિઝલ્ટ છે તો ખેડૂત ભાઈને એટલું કહેવા માગું છું કે અમારી આસ્થાલય બિઝનેસનો લોગો માર્કો જોઈને ખરીદજો કે ડુપ્લિકેટથી છેતરાતા નહીં। શું કે અત્યારે ડમી નામનું અમારી પાસે આવી ગયું છે, શું કે ડમી લોકો બનાવવા માંડ્યા છે, આસ્થા ઓર્ગેનિકના નામને કરીને ડમી કરવા માંડ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો। આસ્થાનો લોગો, આસ્થાલય બિઝનેસની પ્રોડક્ટનો આગ્રહ રાખજો। જય જવાન, જય કિસાન।